નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.2નો છેલ્લો એટલે કે 9મો દાખલો ગણીશું। આપણે ઓલરેડી સ્વાધ્યાય 11.1 અને 11.2 સંપૂર્ણ ગણાવી દીધેલ છે। એ તમે ન જોયું હોય તો એની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શન નીચે મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, ચેનલની અંદર જો પહેલી વાર આવ્યા તો ચેનલને તરત સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પણ દબાવો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। ઓકે, હવે જો મિત્રો રકમમાં આપેલ છે કે એક લંબવૃત્તીય નળાકારમાં તમે જો આકૃતિ દોરેલ છે કે નળાકાર આપેલ છે, એમાં બંધ બેસે એ રીતે ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે। બંધ બેસે મતલબ ફિટ કમ્પ્લીટલી જો સાઈડમાંથી અને ઊંચાઈમાંથી કમ્પ્લીટ બંધ બેસે એ રીતનો આપણે ગોળો મૂકેલ છે। તો એની અંદર હવે 3 દાખલા ગણવાના છે। પહેલું કીધેલ છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। તો જુઓ, પહેલો દાખલો સાવ સિમ્પલ છે, કારણ કે કોઈ માપ આપેલ નથી, કોઈ ત્રિજ્યા આપેલ નથી, તો આપણે શું કરવાનું, ડાયરેક્ટ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખવાનું। શું થાય, ક્ષેત્રફળનું સૂત્ર બોલો, 4πr²। 4πr²। હવે r તો શું થશે, ત્રિજ્યા જ થશે, કારણ કે કોઈ માપ આપેલું નથી। પહેલો દાખલો ક્લિયર। હવે બીજો દાખલો આપેલ છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। તો જુઓ, પહેલા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, 2πrh। નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr અને h। હવે તમારે અહીંયા સમજવાનું છે, r તો એમને એમ રહેશે, પણ h એટલે શું થાય, ઊંચાઈ। નળાકારની ઊંચાઈ કેટલી લઈશું આમાં? હવે તમને કોઈ માપ આપેલ નથી તો વિચારો, જુઓ, આટલેથી આટલું માપ એ શું કહેવાય, ગોળાની ત્રિજ્યા, અને એટલેથી પાછું નીચું માપ, મતલબ ગોળો બંને સાઈડ અડેલ છે, ઉપર પણ અડેલ છે અને તળિયે પણ અડેલ છે। તો આ પણ શું થાય, એની ત્રિજ્યા, અને આટલેથી આ નીચેનો ભાગ પણ શું થાય, એની ત્રિજ્યા, મતલબ આ આર થયો અને આ પણ શું થાય, આર। તો એચ કેટલો લેવામાં આવશે, હવે 2r, યાદ રાખજો। તો નળાકારમાં h બરાબર કેટલા લઈશું આપણે, ઊંચાઈ 2r, બરાબર, કારણ કે જુઓ ત્રિજ્યાના ડબલ કરો એટલી જ ઊંચાઈ નળાકારની થાય છે। હવે આપણે લખવાને 2 ગુણ્યા પાઈ એમને એમ રાખો, ગુણ્યા r પણ એમને એમ રાખો, ગુણ્યા hની જગ્યાએ 2r આવશે। હવે બરાબર, હજી સંખ્યા છે, મતલબ 2 છે અને અહીંયા પણ 2 છે, એ બંનેનો ગુણાકાર કરો, 2 દુ 4, પાઈ એમને એમ રાખો, r ગુણ્યા r એટલે શું થઈ જાય, r² મતલબ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ કેટલું થાય, 4πr²। એનું સૂત્ર છે 2πrh, પણ આ રીતના તમે જુઓ તો કઈ રીતનું થાય, એનું સૂત્ર શું થાય, 4πr², એનું ક્ષેત્રફળ એટલું થશે, બરાબર। હવે ત્રીજો દાખલો શું કીધું છે કે દાખલો 1 અને 2માં મળતા ક્ષેત્રફળનો તમારે શું કરવાનો, ગુણોત્તર। ગુણોત્તરનો મતલબ શું થાય, ભાગાકાર થાય। તો આપણે દાખલા 1માં જવાબ શું આવ્યો, 4πr², જુઓ, કારણ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધેલ છે। બીજામાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh થાય, પણ આપણે h બરાબર 2r લીધા, કારણ કે જે અંદર થતું હતું ગોળો એ રીતનો બંધ બેસાડેલો હતો, તો h બરાબર આપણે 2r લીધેલા હતા। તો એનું પણ સૂત્ર શું થયું, ક્ષેત્રફળ કે 4πr²। આ બંનેનો આપણે કરવાનો છે ભાગાકાર। તો જુઓ, 4 ઉડી જશે, પાઈ પણ ઉડી જાય, અને r² એ પણ ઉડી જાય। તો ઉપર નીચે કોઈ ના વધે તો ઉપર લખીશું 1, નીચે પણ લખીશું 1, 1/1। તો આને જેમમાં લખવું પડશે હવે, તો 1/1। આ બંનેના ક્ષેત્રફળનો શું થયો, ગુણોત્તર। ઓકે, એકદમ ઇઝી દાખલો હતો મિત્રો, ખાલી બીજા દાખલાની અંદર તમારે સમજીને ખાસ ધ્યાન રાખવાનું હતું। આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે, તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો। ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પણ દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।